તો જય શ્રી રામ બધા ડાયરા ને આપણે સવારમાં આવી ગયા હતા ખેતર આપણે દવાનું કામ ચાલુ હોય એટલે દવા છાંટવાનું કારણ કે ઈર છે એટલે તો આપણે ખેતર વહી જઈએ અને અત્યારે ખડે બહુ ઉગી ગયું હતું અહીં ખેતર ને આપણે ઈર આવી ગઈ છે ખેતરમાં તો આપણે જોતા હતા કે એનું છે ઈર કેવી છે કારણ કે દવા ચાલુ હતી છાંટવાની તો ઈર તો બહુ છે એટલે બધા પાંદડા ઓલા કરી નાખ્યા આપણે જોતા હતા એટલે ઈરની દવા કાંઈ છાંટવી જોઈએ તાત્કાલિક તો ઈરની દવા ચાલુ છે અત્યારે તો છાંટવાનું તો આપણે હવે ઉપર વહી જઈએ કઈ કઈ દવા છે એ જોઈ લઈએ છાંટવાની આપણે આટો મારો આવ્યા હતા ને અત્યારે ગ્રાઉન્ડ ચાલુ છે દવાનું તો આપણે પપ્પાને કરતા હતા ગ્રાઉન્ડ આપણે જોતા હતા કઈ કઈ દવા છાંટીએ છીએ એ કારણ કે આપણે લીવ હતા સવારે તો આપણે હવે ચાલુ કરીએ છીએ દવા છાંટવાનું આની કોઈ છટાઈ ગઈ છે ઓની કે ચાલુ કરવાનું હોય છાંટવાની દવા આમાં હીરે બહુ આવી ગઈ છે અને પછી પાછા આપણે કાકાની એવા હતા ત્યાં ખંડની દવા છટાઈ દીધી ત્યાં આપણે ટ્રેક્ટરે છાંટતા હતા દવા કારણ કે ત્યાં ઓલું પારા છે એટલે 3 ક્યારા હોય જઈએ કાંઈ કારણ કે 7 આયરું હોય એટલે ઓમ તો ટ્રેક્ટર વીસમાં તો ન હાલે આપવાનું અને કડીક ખરે હાલવું હોય નહીં પછી આપણે પાછા ખેતર આવી ગયા હતા આપણે અહીંથી આંકવાનું હોય આમાં તો આપણે ખંડની દવા ન છાંટી એટલે કોક ઓલું ઉઈ હતા ખેડ તો આપણે એમાં દવા નથી છાંટી એટલે આપણે એમાં અહીંથી આંકી નાખીએ એટલે બધી ખોડ દટાઈ જાય અને જ્વરા બધી એટલે અહીંથી આંકવાની મજા આવતી હતી અને આ પપ્પા ઉછલવા ગયા હતા આપણે બેઠા હતા ઘડીક કારણ કે આપણે સડાર હાલતું હતું એટલે આપણા ભારે પાણી મૂકી દીધું હતું એટલે તો પછી પાછા આપણે હમણાં રાજે જવાનું હોય તો આપણે ગાડી લઈને નીકળી ગયા ઘડીક આંકવી પડે ગાડીને કારણ કે રાઉસ કરવી પડે જે નવી છે એટલે તો આપણે હાંકતા હતા ઘડીક અને 30-40 જ હાંકીએ કારણ કે હમણાં થોડાક દી નવી એટલે હમણાં નથી હાંકતા પછી ગમે એટલે હાંકે